હરે સુવર્ણ સાથે ચનુઠડી એક ત્રાજવે તોલાય સુવર્ણ સાથે ચનુઠડી એક ત્રાજવે તોલાય જી તોલયા પીને બાજો બેઠી તોલયા પીને બાજો બેઠી મોલ એક ના થાય વાંક કોઈનો ના મટોકી માં મગ ઓર્યા અગ્નિ સળગે અપરમ પાર મટોકી માં મગ ઓર્યા અગ્નિ સળગે અપરમ પાર એજી સુગા સુગા સીજા બાયલા સુગા સુગા સીજા નુગરા સીજા નહીં લગાર વાંક કોઈનો ના કેવા હરે દીપક દેખે પતંગયો ભાઈ પોતે અંજય જાય દીપક દેખે પતંગયો ભાઈ પોતે અંજય જાય એજી પલમાં પ્રાણ પોતાનો તજે પલમાં પ્રાણ પોતાનો સમજે નહીં ગમાર વાંક કોઈનો ના કેવા હરે શેમર ડારે હોલો બેઠો ને રાખી ફળની આશ શેમર ડારે હોલો બેઠો અને રાખી ફળની એજી ફળ ફૂલ નુગરો પરખે નહીં ફળ ફૂલ નુગરો પરખે નહીં રો આવે ચોચની મોય વાંક કોઈનો ના કેવા અનુભવનાય જવાડે મારો સાહેબ ઓળખાય અનુભવનાય જવાડે
થાય બોડખા પેલા છછુંદર ને સુજે નહીં, છછુંદર ને સુજે નહીં, ખૂણે ખૂણે ભટકાય વાંક કોઈનો ના કહેવા. એવો દિવ્ય ચક્ષુ ખોલે ત્યારે દેવના દર્શન થાય, દિવ્ય ચક્ષુ ખોલે ત્યારે ભાઈ દેવના દર્શન થાય. ચર્મ ચક્ષુ હોય ત્યાં તો, ચર્મ ચક્ષુ હોય ત્યાં તો ચામડું દેખાય વાંક કોઈનો ના કહેવા. એવા અધુરિયાના સંગમાં ભાઈ અધૂરો સમજાય, અધુરિયાના સંગમાં ભાઈ અધૂરો સમજાય. એ જ પૂર્ણ પુરુષ મળે જાય તો, પૂર્ણ પુરુષ મળે જાય તો આનંદ ઉર મન માયા વાંક કોઈનો ના કહેવા. कहता भिखारा सुनो मेरे दाता, कहता भिखारा એ જી સુનો મેરે દાતા. એ જી ગુરુ ગમ વાળા સમજી જાશે, ગુરુ ગમ વાળા સમજી જાશે, નુગરા સમજે નહીં લગાર વાંક કોઈનો ના કહેવા. ચેતનના પ્રકાશે સારી સૃષ્ટિ રચાય, આત્મના યજવાડે આખી દુનિયા દેખા. એ જ ચામા ચીડિયાને સુજે નહીં, અંધારે અથડાય વાંક કોઈનો ના કહેવા. એ જ ચામા ચીડિયાને સુજે નહીં, અંધારે અથડાય વાંક કોઈનો ના કહેવા. ચોમા ચીડિયાનો હો સૂર્ય ઉગન ભાઈ તો એને અજવાળું થાય એવું નથી, જેમ કે મતીનો અંત છે બા. એમ આપણા જીવનમાં આપણી મતિ અંત હોય તો ભલે સંતો મહાપુરુષો પરમાત્મા ખુદ આવીને આપણને શાન કરે તો આપણે સમજી શકીએ નહીં બા. આપણે કહેતા ગઈરોની એક કહેવત છે કે ઊંઘતાનો પાડો ને જાગતાની પાડી. તો આપણા જીવનમાં આપણે જાગીએ છીએ કે ઊંઘીએ છીએ એ બહુ વિચારવાની જરૂર છે. મહાપુરુષે જાગૃત કર્યા છે, ઠેર ઠેર ઈશારા મહાપુરુષે કર્યા છે. સંતો મરમમાં વાત સમજાવ બાપ. દીકરી પરણી ના હોય ત્યાં સુધી બાપના ઘેર ગમે તેવું રહ, ગમે તેવું બોલે, ગમે તેવું ચાલે, ગમે તેવો કપડો પહેરે એ બધું પોસાય, પણ એ જ દીકરી પરણી અને જયારે સાસર જાય એટલે એની રેણી કેણી બોલી ચાલી પહેરવેશ એનો વિવેક બધો બદલાઈ જાય બાપ. અને જો પિયર જેવો જ વિવેક તો રાખવા જાય તો હોધો મળે
નહીં બાપ. એમ આપણા જીવનમાં કોઈ મહાપુરુષો સત્પુરુષો મળે તો જ આ વિવેક આપણનામાં આવે, નહીં ત્યાર સુધી આવે એવો નથી બાપ. આખો જીવન કોરો ધાકોર જતો રહે, મહાપુરુષો કે એના માટે અવસર મળ્યો નથી બાપ. આ તો કોટી જન્મોની પુણ્ય છે. તારે મહાપુરુષો કે ચિંતામણી અમૂલક દેહ મળ્યો છે બાપ. એ દેહને સાર્થક કરવા માટે યોગ વશિષ્ઠ ની અંદર ગુરુ વશિષ્ઠે રામચંદ્ર કીધું કે રામચંદ્રજી બડા ભાગ્ય છે મનુષ્ય તન પાયા. કોઈ પૂર્વના પુણ્યથી મળ્યો છે, પણ આ મનુષ્યના દેહે પોતાના આત્મ સ્વરૂપથી અજાણ રહવું એના જેવું ઘોર પાપ બીજું કોઈ નથી. અને આપણે આપણને જાણતા નથી, આખા જગતનું ઓળખીએ છે. રામનું ઓળખ્યા, કૃષ્ણનું ઓળખ્યા, રામદેવનું ઓળખ્યા, આ બધાને ઓળખ્યા, પણ આપણે આપણને નથી. અને એ જ મોટામાં મોટી મહાપુરુષો કે તોલામાં મણની ભૂલ છે. આ મોટામાં મોટી ભૂલ પડી છે બાપ. અને એ ભૂલ કોઈ મહાપુરુષોના ચરણે જઈને કાઢવાની જરૂર છે બાપ, નકર ત્યાં સુધી આ નીકળે એવું નથી. એટલે કીધું કે ચોમા ચીડિયાને સૂજે નહીં, અંધારે અથડાય વોક કોઈનો ના કહેવાય બાપ. આ વિશ્વની અંદર આખું વિશ્વ તમે જોઈ રહ્યા છો બાપ. આખા જગતનો તમે આનંદ મેળવી રહ્યા છો, પણ એ આનંદ કોનો છે? તમારો સ્વયંનો, બીજા કોઈનો નથી. કોઈ વસ્તુમાંથી આનંદની પ્રાપ્તિ થતી નથી. જો આપણે એમ કહીએ કે મને ગુલાબ જાંબુ ખાવાથી આનંદ આવે છે, પણ એ ગુલાબ જાંબુ મોઢામાં મૂક્યા હોય અને રોમ રમી જાય તો પછી ગુલાબ જાંબુ નો હવાદ આવે ખરો? આનંદ આવે ખરો? તો આનંદ કોના લીધા હતો? આત્માના લીધા આનંદ હતો બાપ. આત્મા નથી તો કશો આનંદ છે નહીં. આ બધું વાજક ગાજક કોના લીધા છે? આ તો એક દાડો બધી ઇન્દ્રિયોનો ઝઘડા પેઠા. શાંતિ રાખજો, અવાજ કોઈ ના કરતા હોય હો. થોડી ઘણી વાર બેસો, શાંતિથી બેસો. આ બધી શરીરની ઇન્દ્રિયોના એક દાડો ઝઘડા પેઠા. એક દાડો ઓખ્યો કે ભાઈ અમે આખી જિંદગી 70 વર્ષ સુધી જોજો જ કર્યું, અમને થોડો દાડો આરામ આલો કી 10 દાડા મારા કી રજા લેવી શકી. એટલે કોણ કી સોની મની બે કી તું એકલી થોડી મજૂરી કરી શકી? અમે અભરીને થાક્યા છીએ 70 વર્ષ હતી, અમને રજા આલો. મોઢું કે છે અમે બખાડા કરી કરીને થાક્યા છીએ, મને રજા આલો. હાથ કી અમે કોમ કરી કરીને થાક્યા છીએ, મને રજા આલો. પગ કી બધા તમને બધોને લઈ લઈને ફર્યામાં મારો આટો નીકળી ગયો છે, મને રજા આલો. આ બધાનો ઝઘડો પેઠો. એટલે મોય બેઠેલો આત્મરામ કે છે ભાઈ તમારે બધાને હેનીલા રહી શકે, મારે રજા લેવી છે. પેલો કે મને 5 મિનિટ રજા આલો, પછી તમારે જેને જો જવું હોય. બધો ચૂપ થઈ ગયો કે તમે રજા લે તો મન કોઈ ગણે હે તો કે તને સોના મનો જો સો કન ઠરો. એમ આપણે એમ કે હું કરું છું ભાઈ, પણ કરનારા આ પરમ તત્વ પરમાત્મા એ કઈક જુદો છે બાપ. અને એની જો હુંદી જોણીએ નહીં ત્યાં હુંદી મહાપુરુષો કે આનંદ હાથો પ્રાપ્ત થાય એવો નથી. અને આ બધા ઝઘડા હેના શીખી જોણ્યો નથી. જે દારા એની ઓળખાણ થઈ જાય એ દારા આ બધા રાગ દ્વેષો કોના ઉપર કરીએ? ભાઈ જાદુગર એવું મોને કે હું જાદુગર છું ને આ બધા પ્રેક્ષકો છે એટલે બધો આગળ જાદુ બતાવ, પણ જે દાર બધા જાદુગર ભેગા થયા હોય દારા કોના આગળ જાદુ બતાવ? હે એ મહાપુરુષો કે જે દાર આપણને ઓળખાણ થઈ જાય બાપ આ બધો મારો સ્વરૂપ જ છે, મારાથી કોઈ જુદો નથી. એ દારો કોઈના પ્રત્યે રાગ દ્વેષ વેર ઝેર આ બધું મારું તારું બધું કાઢવું પડે નહીં, ઓટોમેટિક જતું રહે બાપ. અને આ ભક્તિ કરવા માટે કોઈ ક્રિયાની જરૂર નથી ભાઈ. ક્રિયામાં વરહો બગાડવાનો. પેલા તો હું હતું કે 1000 વર્ષનો આયુષ્ય હતો એટલે 100 વર્ષ કોક ધ્યાન કરો, 100 વર્ષ કોક તપસ્યા કરો, 100 વર્ષ કોક કપ્પા કરે એટલે ચાલતું. અમે મથીને 50 રહ્યો હોય અને આપણે આ બધું ડખો આદરીએ તો ચોમીર પડે. સંતો કયો આ બધા ડખારા કરવાની જરૂર નથી. ભક્તિ ભજન અને સત્સંગ એ કેવલ માત્ર અનુભવનો વિષય છે, કોઈ ક્રિયાનો કે ધ્યાનનો કે માળાનો વિષય. એક દારો મહાત્માજી માળા ફેરવું ને બેન દૂધ ડેરીમાં ભરાઈને આવે, દૂધનો પગાર થયેલો અને એ પગાર લઈને આવે ને રસ્તામાં હમોયનો ઘરવાળો મળે ને ઘરવાળી કે લાવજે પૈસા જેટલા એટલા લાય કે દૂધનો પગાર આવ્યો હોય. પેલી બેન જેટલો પગાર આવ્યો તો એટલો ભટ લઈને મુઠ્ઠી ભરીને પેલા ભાઈ ને મહાત્માજી હમ આમ માળા ફેરવતા હતા. જોઈ ગયા પેલી બેન ને બોલાય કે બેન અમાય કે પેલા ભાઈ ને શું આલ્યું? કે પૈસા આલ્યા. કે કેટલા આલ્યા? કે બાપજી ગણ્યા નથી. કે મૂર્ખી એમની મલાતા હશી કે ગણ્યા વગર આલ્યા? કે એ મારો ધણી હતો અને મારા ધણીને પૈસા આલવામાં મારા ગણવા પર બાપજીની મારા ઢફ લઈને પડી ગઈ.
કહો ના ધણીને પૈસા આલવામાં જો ગણવું ના પડતો હોય તો મારા માલિકને લકોટા ગણવા પડવામાં કે 1 થયો 2 થયા આવું ગણવું પડે તને આપણે આદર્યું સાવ મહાપુરુષ કીઓની જરૂર હમ જન્મ લાવી દો મન ફેવરી ગાલો મારા ફેરવવાની જરૂર નથી ડુંગરી નહીં સોરો ડખા સોરો ને બાપા લહણ નહીં સોરો લખણ સોરો લખણ આપણે નહીં સોરવાનું એ છોડી દીધું છે ને જે સોરવાનું હતું એ નિમર્યું છે એ માલ તો બહારનું બધું કાઢ્યું છે પણ મોય તો બધો માલ કેવો છે તમને આજે બાવજી હારા લાગે પણ બાવજીને ઘરવાળાને ખબર હોય કે બાવજી ચેમના છે હે અને એ રે ખેલ કોઈ કાઢતું નથી તાણ ખેલ તો એ રે છે મહાપુરુષે કીધું કે પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે દીકરી દઈને જુવા વર પાણી પીને પૂછા ઘર એ પહેલા નંબરનો ખર કહેવાય ભાઈ હા મહાપુરુષો કે જોઈ વિચારીને પગલો ભરવો જોઈએ બાપ મહાપુરુષો સંતોના શરણમાં જઈએ તો આપણી પાત્રતા આવી જોઈએ બાપ અને વર્તમાનમાં જ્યાં સુધી આપણા ભક્તિ ના આવે ત્યાં સુધી બધું બોલેલું નકોમું હોભરેલું નકોમું ગાયેલું એ નકોમું વોચેલું એ બધું નકોમું બાપ આપણા વર્તમાનમાં આવી જવું છે અને વર્તમાનમાં આવી જાય એને કહેવાની જરૂર નથી બાપ જે દાર આપણી રહેણી કેણીમાં આવી જાય છે એટલે બીજાને તરત ખબર લાઈટ થાય સૂર્ય ઉગે એટલે બૂમો નહીં પાડતો કે હું ઉગ્યો લે ઉઠો ઉઠો એવું કહેતો નથી એ ઉગની ના અજવાળે ખબર પડી જાય કે બાપ સૂર્ય ઉગી ગયું છે એમ આપણા હૃદયમાં ભીતરમાં જે દાર અજવાળું થઈ જાય એ દાર કોઈ કહેવાની જરૂર પર ના કે અમે ભગત થયા છીએ આ તો બતાવો લોબો લોબો ટીલો કઈ પોતરીઓ નાખીને ગળામાં કંઠા નાખીને કે અમે ભગત છીએ અને આખા ગામની રાહત તો એ જ વાર્તા હોય પાછા એને ભગત કહેવાય નહીં મહાપુરુષો કે આ ભક્તિ છે નહીં ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું મેળવું અંતરનું અભિમાન કે છે અંતરનું અભિમાન જ્યાં સુધી આપણા ભીતરનું ના છૂટે બાપ ત્યાં સુધી ભક્તિના માર્ગે ચડાયું નથી સંતો મહાપુરુષોની એક જ વાત છે સંતો એક જ વાત કીધું કે છેલ્લી શિખોમણ છે ભૈયા હા છેલ્લી શિખોમણ હો વાતોની એક વાત છે બાપ લેજો શિખોમણ છેલ્લી બાબા છેલ્લી વાત મહાપુરુષોની સત્પુરુષો સેવા અને આ છેલ્લી ઓનાથી વિશિષ્ટ જ્ઞાન કે બીજું તમે કોઈ પણ પુસ્તકો ધર્મશાસ્ત્રો વાંચજો તો એમાં છેલ્લે આ જ વાત આવશે કે તમે તમને ઓળખી લો બાપ બીજા કોઈને ઓળખવું નથી અને જે ધારા આપણને ઓળખણ થઈ જાય કઈ ઓળખણ કરવાની કિચમ બાપજી મને ખબર નહીં અમે મગનભાઈ છીએ ધોબડીના છીએ આ નાતના છીએ પણ આ તો કોથરાનું લેબલ છે ભાઈ તમારું નથી જેમ ખોડની બોરી ઉપર પેલા ઘઉંના પેલા રવા ઉપર કંતોન માર્યું હોય એ કંતોન ઉપર સિક્કો માર્યો હોય કે કોલ્હાપુરી ગોર આ કોલ્હાપુરી સિક્કો એના ઉપર વાગ્યો છે કંતોન ઉપર ગોર તો નેકરા છે ને કોલ્હાપુરી ને કરતો નથી ગોર તો મશીન માંથી ગોર જ નેકરે પણ એ ગોર કંતોન ના લેબલ માં આવે એટલે કંતોન ઉપર સિક્કો લાગે કે કોલ્હાપુરી ગોર એમ જે દારા આ આત્મા સ્વરૂપમાં એક હતો પણ આ કોથરામાં આવ્યો એટલે મગનભાઈ છગનભાઈ ને રમણભાઈ ને પટેલ દરબાર નું બ્રાહ્મણ નું વણિયાન હરિજન ને આ કોથરામાં પેઠો એટલે આવ્યો સંતો કી આ કોથરાનો લેબલ છે તારો નથી તિરુપતિ તેલ કહેવાય પણ તેલ કાઢો એટલે તેલની ધારમાં તિરુપતિ લખેલું આવે ખોડના કોથરા ઉપર ખોડ લખેલું હોય પણ ખોડના દોણા ઉપર ખોડ લખેલું હોય તો ખોડ તો પેલા દોણા છે એ છે કે લખેલું છે એ છે ઓય કન આઈસ્ક્રીમ લખેલી હોય એટલે રેલા ઉતર ભાઈ પણ કોકને પૂછશે શું લખ્યું છે તું કી પણ એ આઈસ્ક્રીમ ખાલી શબ્દમાં છે નોમમાં છે બાકી વાસ્તવિકતામાં નથી તને જે વસ્તુ વાસ્તવિકતામાં છે એના ઉપર કોઈ લખણ છે એ તો ખાઈએ એટલે ખબર ગોર કોલ્હાપુરી છે કે બનારસી છે કે મોઢામાં ગાલે એટલે હવાદ અને પછી હવાદ આયા પછી કોકને થોભલો બોધીને મારો અને કૂટો કે ગોળનો હવાદ ભૂલી જા એટલે કોઈ ભૂલી જાય બીક ના મારે કે હાર ભૂલી ગયો પણ મોંથી ભૂલાયો કેમ કે અનુભવમાં આવ્યો હેમાં આવ્યો અને જે વસ્તુ અનુભવમાં આવે એ કુદારો શબ્દોમાં આવે એવી નથી કહેવામાં આવે એવી નથી મહાપુરુષો કે અને એ અનુભવ છે બાપ એમ તેલમાંથી તેલ નેકરા એટલે તિરુપતિ હતું નથી પણ ડબલામાં પે એટલે લેબલ હેનું લાગે અને ડબાના કેટલા રૂપિયા બોલાય પછી શું ભાવ છે ભાઈ અત્યારે કેટલા 1500 રૂપિયા 1500 આ 1500 રૂપિયાના ડબ્બામાંથી તેલ નીકળી જાય એટલે પછી ડબ્બો કેટલાનો એટલે 1500 રૂપિયા ડબ્બાના હતા તને 15 કેમ થઈ ગયા હું નીકળી ગયું માંથી
તો કિંમત તેલની હતી કે બાની? તો તમારી કિંમત છે કે મોય બેઠો છે નહીં, પણ મૂછો તો આ રહ્યા જબર કર કે જોઈ આપણા વગર તો ગામમાં કે કોઈ પગલું ભરે ના. એટલે ભલા આદમી તું નહીં હોય ગોમ છો જહેદાર? હે આ બધી ઠોઈ છે. તમે ઘણી વખત એવું કહેતા હોય કે મારા વગર બાપજી ઘેર કત્તીએ ચાલે એવું નહીં, અને મારા વગર તો છોકરો રહેતો નથી. એ છોકરો મોટો થઈને પૈણી જો એટલે તમારા વગર રહી કે નહીં રહી? ઉપરથી તમારા વગર હારો રહી કે ડોહા મચોક જો ને કે 1500 રૂપિયા ખર્ચીને જાત્રા મોકલ કે 15 દારા જે નીકળે ખરા કે લ્યો. અને આ રે મુશો બર કે મારા વગર ઘેર ચાલતું નહીં. અવસર પ્રસંગ હોય એટલે કે બાપજી મારા ઉપર જ બધો ભાર છે અને મારે તો હાજરી જોઈએ જ કે નકર કે મારા વગર કશું હેડ એવું. પણ એક દારો અવસરના દાર જ ઘેરથી નીકળી જો બોલો સીઓ પૈણ્યા વગર રહતો કેજો મન જો રહે. અને ઘરવાળો એમ કહે કે તમે નતા ને એટલે શાંતિ પતી ગયું. ઘરવાળાઓ કહે કે તમે નતા ને એટલે શાંતિથી પત્યું. તને હું કરો આપણે દખલ મારી કરવી છે? એટલે અમુક ઉંમર થાય ને એટલે છોકરો તો મને ઈશારો કરે છે કે બાપા આમ કહે કોમમાં મગજ મારી ના કરતા એક બાદ બેહો અમે બધું કરી. આના ઉપર જે ખબર ના પડે કે આપણું કોમ આમ પતી ગયું તો એ મને દોડ્યા લાયા કર પછી ચોથી મેરા આવે. અને ભક્તિમાં આવી હુજ પડતી. ભાઈ એક દાડો બેસી ગયા મારા જેવા હોશિયાર હતા બસમાં આગળ કેબિનમાં ડ્રાઈવરે બેહાર્યો. કેબિનમાં બેહાર્યો અને બસમાં જવા દીધી. ડ્રાઈવરે દયા ખાતી કોને કેબિનમાં બેહારવા દે, બિચારા ઉંમર લાયક હતા તે કાકો. તે કેબિનમાં બેહાર્યા અને બસ જવા દીધી. આગળ ખાલી 100 કિલોમીટર જઈને ઉભી રાખી બસ હોટલે ચા પાણી કરવા. એટલે આ રહ્યા કે મારા ચા પાણી કરવી નહીં, પણ પેલો દોડ્યો ઘેર નતો કર્યો કાઢી નાખ્યો ને લઈને. અને પેલો ડ્રાઈવર આવ્યો કે એટલે કે જો ચાંદનો મત તો એ કી ઝાટકા કાઢી નાખ્યો ને કી આમ તાર ચિંતા નહીં, તાર બસ ચલે ચલાતું કી ચાંદનો કી કેટલા કલાકથી તું મંડ્યો તો ભાઈ. પેલો કે ચો આ ડોહાનો હોય બે હારે કે કાકા આ દોડે તો બસ જતી હતી અને તમે આ દોડે આખો કાઢી નાખ્યો. એમાં મુકા આવા દોડે આપણે નકોમાં પેલા કર કરીએ ભાઈ ચોથી મેળા બા. અને આપણે એમ કે બુદ્ધિશાળી છીએ. મહાપુરુષે કે આ બુદ્ધિ કશા કોમમાં આવે? પરમાત્માના દેશમાં આપણી બુદ્ધિ, આપણું મન, આપણું ચિત્ત અને આપણો અહમ આ ચારે કોમમાં આવે એવું નથી બાપ. તે બધું મૂકી દેવું પડે અને એના આધીન થઈ જવું પડે. શું થઈ જવું પડે? આધીન. કોઈ મહાપુરુષના આધીન બની ગયા તો જ આ વસ્તુ મળે. જ્ઞાન અહમ થી કોઈ દારો પ્રાપ્ત થાય એવું નથી. આધીનતા આવે, શરણાગતિ સ્વીકારીએ તો જ મહાપુરુષ જનક રાજા જેવો બાપ અષ્ટવક્રા નોની ઉંમરના હતા ને જેનો 8 અંગ હોકતો એ અષ્ટવક્રાને સોનાના સિંહાસન ઉપર બેહારી અને જનક રાજા જેવો નેચો ઉતરી ગયો તો બાપ. અને ગુરુવરને દંડવત પ્રણામ કર્યા હતા બાપ કે મને આ જ્ઞાન સમજાવો. આધીનતા જોઈએ. આધીનતા વગર તો કોઈ ભીખ હાલતું નહીં. તો જ્ઞાન એમની મફત મળી જતો છે બાપ. અને ચોપડીઓનું જ્ઞાન કોઈ દારો કોમમાં આવે એવું નથી. પોતાના સ્વયં અનુભવનું જ્ઞાન હશે. અનુભવનો હોય એ જ સત્સંગ કહેવાય ભાઈ. નકર વોચેલું, ગોખેલું, બોલેલું, હોભરેલું આ તો બધી કથા કહેવાય. એને સત્સંગ કહેવાય. સ્વયંના અંતરમાંથી જે પ્રગટ થાય, સમજણમાંથી જે પ્રગટ થાય એ સાચો સત્સંગ છે અને એ જ સાચી ભક્તિ બાપ. તમારા સમજણથી જેટલું કરો એ મોટી ભક્તિ છે બાપ. નકર દેખાદેખી કરો કે હવા કેવી કરો એ કશાય કોમનું નથી બાપ. એટલે જાગ્રત મહાપુરુષે કર્યા છે. આપણને જાગ્રત થવાની જરૂર છે. રોડ ઉપર બોર્ડ માર્યા છું, વરંકનો માર્યો છું, બમ્પનો માર્યો છું બધો, પણ એ ધ્યાન આપણે રાખવું પડે બાપો. પાટી તો મારા આગળ નહીં જાય. પાટીઓ તો સાઈડમાં ન ઉપરથી ભીટ ખાય. પાટીઓ સાઈડમાં છે પણ ઈકન ધ્યાન આપણે રાખવું પડે કે ભાઈ આ બમ્પનું આવે છે તો આગળ બમ્પ હશે બાપ. પણ આપણે કોઈ દારો આ પાટીઓ જોતા એમાં સંતોષ ને પાટીઓ શું ભાઈ તમને કહીશ એટલે ઠરજ્યો પણ અનેક ગાડીઓ દોરાઈ છે, ગોઠેમ રોખાય છે ને તાણ જોવું છે કે સારું બોર્ડ તો હતું. મુસલમાન ભાઈ પેલું ઈદ આવે કે પેલી બીજ શું આવે છે? હા ઈદ આવે કે ઈદાર પેલો દર્શન કરવાનો હોય 14 નો. અને એક ભાઈ મારા જેવો તે નેકરેલો અને કુવામાં હારું રાતી પેલો 14 નું અજવાળું પર અને આ કે સાલા ચાંદ તો કે कुएं में पड़ा है के અને કે अपने वाला के ईद का दर्शन कैसे करेंगे के અને चांद दिखाई नहीं देगा तो के ईद मनाएंगे नहीं के चांद को तो निकालना पड़ेगा. आ तो मारा जेવો જ ભાઈ. હા તે ઘેર જઈને પેલી બિલારી આવે કે પેલા ઓકરો વાળી બિલારી આવતી કુવામાં. પેલા કોઈ વસ્તુ પડી ગઈ તો કાઢવા માટે નહીં બિલારી કી અમાર બાજુ તે બિલારી મોય નાખી અને બરોબર ચોક મુરા રબર હણી ને એટલે નામન મોઈમ કે 14 ભરાઈ ગયો છે બરોબર. અને પછી આ રેત તોણવા માંડ્યો એટલે તોણ પણ હારું પેલી બિલારી ભરાઈ ગયેલી દે ને નેકર સાલા ચાંદ બરોબર પકડ में तो आया है लेकिन भारे है के
અને બિલાડી જેવી તોથી આમ સટકી અને સટકીના હીરો જેવો આમ દબાબ કરતો પડ્યો ઊંધો એટલે ઉપર ચોદો દેખો ને કે હા સાલા નિકલ તો ગયા अपनी जगह पे चोट गया निकल तो गया गेना था त्यो त्यो चोटी या मोधो अल्या ये तोय ना ही जतो कोई तारा ही नेकर्यो ईमा आपणे भगवान काढवा नेकर्या छे अल्या सही नहीं सहज तोय जतो रह्यो पण तारा ऊंधा तारा पड्या वगर आ देखायो पण परोन तो हवरा पड़ज्यो तो देखाय पाछो नका ऊंधा जो गोटेमड़ो खाजो ने तो माटी चाट्यो पण चोदो देखायो એ મહાપુરુષો કી પરમાત્મા સજ તોય જતો રહ્યો એ આવતોય નથી કે જતોય નથી એવું મૂળ સ્વરૂપ પરમાત્માનું સ્વભાવ લખ્યું છે કે હે અર્જુન હું નિત્ય છું સદાય છું કદી આવતો નથી કદી જતો નથી મારું જન્મ કે મૃત્યુ નથી બાપ એવું સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ એ મારું છે એ સ્વરૂપને જાણવા માટે કોઈ તત્વદર્શી પુરુષના જોડે જા અર્જુનને શીખવણ આપે છે कृष्ण परमात्मा के अर्जुन कोई तत्वदर्शी पुरुष ना जोड़े जा दंडवत प्रणाम कर અને તારું પાત્ર લાયક બનશે તો તને આ વસ્તુ આપશે જો ભગવાન હતા તો એ ચોકન મોકલવાની વાત કરી તત્વદર્શી પુરુષ ના જોડે બાપ એમ તત્વવેત્તા જે મહાપુરુષો છે જ્ઞાની અનુભવી જે પુરુષો છે એ પુરુષોના પાસે જઈએ તને આપણને આપણા સ્વરૂપની ઓળખાણ થાય બાપ અને એ ઓળખવાનું છે આ ઉપરના કોથરાને ઓળખવાનું નથી ઘર ને ઘરનો માલિક જુદો છે બાપ घर અને ઘરનો માલિક જુદો છે આ શરીર એ ઘર છે પણ આ ઘરને ચલાવવા વાળો માલિક કોક જુદો છે બાપ એ નામ રૂપ અને ગુણથી ન્યારો છે એ નામ રૂપ ગુણમાં આવે એવો નથી નામ રૂપ ગુણ જાતિ ભાતિ એ તો આ શરીરનું છે તમારા સ્વરૂપને એકે લાગતું નથી બાપ અને એ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કેળવવા માટે સદગુરુના પાસે જવું પડે અને સદગુરુ આ વિદ્યા આપે કઈ આત્મજ્ઞાન વિદ્યા બીજી કોઈ વિદ્યા હાલતો અને હાલતોય નહીં તમારામાં સજ પણ ખબર નથી તમારામાં સજ જેમ દીવો એક પ્રગટ હોય અને બીજા દિવેટ કરેલી હોય ઘીબ પૂરેલું હોય પણ જો સુધી પેલા હડકતા દીવાનું નાડ ત્યો સુધી અજવાળું આલે એવું નથી એમ આપણા દરેક નામો જ્ઞાન તો પડેલું જ છે બાપ પણ જો હુંદી કોઈ મહાપુરુષના પાસે જઈને પ્રગટ ના કરીએ તો હુંદી કોમ આવે એવું તરિયામાં પાણી તો છે પણ જેને રિંગ કરી શકે ઈ હોન જ પાણી બહાર અને રિંગ કરેલો ને પાણી એમનેમ તો આવું મેં હું ઉતારવી પડે મોટરે ઉતારે કોઈ દાડો મેર આવે હું લેવું પડે આમાં આપણા જીવનમાં કનેક્શન ખરો કે વોકરીઓ છે અર્ધય ભક્તિ ઓકરીઓ વાળી આદરી છે જેવી ઓકરીઓ વાળી તે રાતી રાતી ભરાવાની દાર રાતી રાતી ભગત ને દાર ભૂખા કાઢ નાખે કે કોઈ હું આમ જશો તમે કેમ તમારા મનમાં કી એ તો રાતી ભગત કી દારા તો ખેલ બતાવી દેવું કે તમે એમ ના સમજતા કે મને અલે આવો વેહ ના હોય ભાઈ બે બાજુનો વેહ હોય નહીં ભજન આપણા આઠે અંગમાં હોય ભાઈ આઠે પોર હોય એવું નહીં કે રાતી જ પણ આઠે પર એનું નામ ભજન કહેવાય બાપ એટલે બહુ સમય નથી લેતો બીજા મારા સંતો કોઈ મહાપુરુષો સત્સંગનો લાભ આપશે આટલે મારી વાણીને વિરામ આલું છું કોઈ ભૂલચૂક થઈ હોય ગમે તે થયું હોય કોકનો એન્ટીના ફરી ગયો હોય એન્ટીના ફરી ગયો હોય ને તમારો ડોહ બોહ આયા હોય તો પાછો તમારો જેમ હતો એમ કરી નાખજો અને ડોહ આવતા હોય ને હમું પકડવાની હોય તો એમ નીમ રાખજો બાપ પણ એન્ટીના એવું રાખજો કે તમારું ચોખ્ખું પકડાય બાપ ને કા ઓદરો હશે ને કોઈ દારો હખણો રહી ઈવાનું કોમ શું છે એન્ટીના ફેરવવાનું તમારું એન્ટીના ચે બાજુ રાખવાનું તમે ધ્યાન રાખજો તમારા માલિક બાજુ પરમાત્મા બાજુ તમારા સ્વરૂપ બાજુ તમારું એન્ટીના એન્ટીના એટલે તમારી સુરતા એન્ટીના એટલે તમારી સુરતા બેન મોથ તમે જુઓ તો પાણીનું ગળો ભરીને જાય ને બે હંગાતી બે બુને હંગાતી તાલી લે વાતો કરે પણ એનું એન્ટીના ચોકન હોય બેડા એની સુરતા બેડામાં હોય નટરી દોર ઉપર ચાલતી હોય ઢોલ નગારો વાગતા હોય લોકો સીટીઓ મારતા હોય પણ એની સુરતા ચોકન પરવાયેલી હોય દોરમાં ઓદરીની બચ્ચી